તો મારી માહિતી તમને આપી છે કે હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબે ગામનો વતની છું. નાનું એવું માપનું ગામ છે, ખેતી આધારિત ગામ છે. ખેતી કરતા કરતા ભણતા જે કાંઈ થોડું ઘણું ભણ્યો એના કારણે સરકારી નોકરીનું ફોર્મ ભર્યું, પોલીસનું પાસ થઈ ગયો, પોલીસમાં નોકરી મળી. 2012માં હું કોન્સ્ટેબલ બની ગયો. 4 વર્ષ સુધી મેં અમદાવાદ શહેર પોલીસની અંદર નોકરી કરી. અનુભવ મેળવ્યો, આવડત મેળવી, પોલીસ ખાતું કેમ કામ કરે, કેવી રીતે શું ચાલે છે, બધી જાણકારી મેળવી. 4 વર્ષ પછી મને એવું લાગ્યું કે આ નોકરી કરવા જેવી નથી, આમાં મજા નથી, આપણે લોકોનું કામ નથી કરી શકતા, અથવા તો આપણી શક્તિ મોટી છે પણ આ નોકરી નાની પડે છે. એટલે મેં રાજી ખુશીથી રાજીનામું આપી દીધું, પોલીસની નોકરી છોડી દીધી. વળી પરીક્ષા આપી, વળી ફોર્મ ભર્યા અને બધું પરીક્ષા કોમ્પ્યુટરની, લેખિતની આ તે આપી ગૌણ સેવા પસંદગી મંડળમાં. અને બીજી વખત હું પરીક્ષા પાસ થયો અને હું ક્લાર્ક બન્યો. મને મહેસૂલ વિભાગની નોકરી મળી, રેવન્યુ ક્લાર્ક તરીકે. શરૂઆતમાં અમદાવાદ કલેક્ટર ઓફિસના ક્લાર્ક તરીકે પોસ્ટિંગ થયું, પછી મારી બદલી થઈ અને છેલ્લે હું ધંધુકાના પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. 2017માં મેં એ નોકરી મૂકી દીધી. 2015-16-17 દરમિયાન એવું બન્યું કે ગુજરાતમાં નવી જમીન માપણી આવી. સેટેલાઇટ કેમેરાઓથી આખા ગુજરાતની જમીન માપણી થઈ અને એ જમીન માપણીની અંદર ગોબાચાળી થઈ. આખા ગુજરાતની અંદર મોટા પાયે ગોબાચાળી થઈ. હજારો ખેડૂતોની ખેતરોના નકશા બદલાઈ ગયા, શેઢા બદલાઈ ગયા, સાઈઝ બદલાઈ ગઈ. કાગળ ઉપર 8 વીઘા હતી, એની કાગળ ઉપર 15 થઈ ગઈ, કોકની નાની થઈ ગઈ, મોટી થઈ ગઈ. અનેક પ્રકારની ગોબાચાળે આખા ગુજરાતના ખેડૂતોના ખેતરના 7-12 સાથે થઈ. આ ગામમાં થયું છે તો સારું ભાગશાળી ગામ છે, પણ આખા ગુજરાતમાં આવું થયું, રદ કરાયું. આખા ગુજરાતમાં એવું થયું અને ગુજરાતભરના ખેડૂતોને હેરાન થાય, ભાઈઓમાં ડખો થાય, ઝઘડા થાય, એવા પ્રકારનું કામ ભાજપની એ વખતની સરકારે કર્યું. અને એ વખતે અમારી ઓફિસમાં ગામડેથી ખેડૂતો વાંધા અરજી આપવા આવતા હતા, જમીન રીસર્વે બાબતે વાંધા અરજી. ત્યારે હું જોતો કે એક દૂર અંતરિયાળ ગામડાથી કોઈ બાપા, કોઈ ભાઈ, કોઈ દીકરો ઠેઠ શહેરમાં તાલુકા મથકે આવે, થેલી એક કાગળની ભરીને લાવે, સાહેબોને મળે, સાહેબો સાંભળે નહીં, ધક્કા ઉપર ધક્કા, કાગળ ઉપર કાગળ, ગમે એટલું આપો કામ ન થાય. એ વસ્તુ હું રોજ મારી ઓફિસમાં ક્લાર્ક તરીકે બેહીને જોતો ને મને મજા ન આવતી. એટલે એક વખત મેં નિર્ણય કર્યો કે આવી લાચારી વાળી કામગીરી મારે નથી કરવી. હું સમાજની અંદર જઈશ, કંઈક કામ કરીશ, લોકોને ઉપયોગી થઈશ ને કંઈક મોટા પ્લેટફોર્મ ઉપર જવાની કોશિશ કરીશ. 2017માં મને એ નહોતી ખબર કે હું શું બનીશ, કયા રસ્તે હાલીશ, મારી હારે કોણ હશે, કેવી રીતે થશે, હું શું કરીશ, કોઈ વસ્તુની માહિતી નહોતી. પણ મનમાં એક સંકલ્પ હતો કે સમાજને ઉપયોગી થવાય, હજારો લોકોને ઉપયોગી થવાય એવું કોઈક કામ મારે કરવું છે. અને એ સંકલ્પ લઈને હું નીકળી ગયો. શરૂમાં બીજી કઈ બુદ્ધિ નહોતી, બીજી કઈ ખબર નહોતી. એટલે મને જે આવડતું હતું એ કામ ચાલુ કર્યું. 6-7 વર્ષ હું સરકારી નોકરીમાં રહ્યો. એટલે મને અરજીઓ લખતા, કાગળિયા લખતા, સાહેબો હારે વાત કરતા, નો કામ કરે તો થોડુંક ભીહ મારતા, બધું આવડતું હતું. એટલે મેં લોકોને ઉપયોગી થવાની શરૂઆત કરી કે કોઈએ સોશિયલ મીડિયાથી જાહેરાત કરતો, મારી ઘણાને ખબર હશે કાયદા કથા, કે જેને કઈક અરજી બરજી લખાવી હોય તો મારી પાસે લખાવી જવાની. જીબીમાં કામ ન થતો હોય તો હાલો ભાઈ હું તમારી હારે આવું. પોલીસ વાળો એફઆઈઆર ન લખતો હોય તો હાલો હું હારે આવું. બેંકમાંથી પૈસા સાયબર ફ્રોડમાં ઉપડી ગયા હોય ને હવે શું કરવું એ ખબર ન પડતી હોય તો હું તમને અરજી લખી દઉં. આ બધા કામ હું લોકોને મદદરૂપ થવાના કરતો હતો. એ કામ કરતા લોકોનું કામ કરતા લોકોમાંથી તે રસ્તો ખૂજ્યો, રસ્તો મળ્યો. ખબર પડી કે રાજકારણના રસ્તે જઈએ તો લોકોને વધુ ઉપયોગી બની શકાય. હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયો. એમ કરતા રસ્તો ધીમે ધીમે હાલતા ગયા. અનેક ચડાવ ઉતાર આવ્યા, તકલીફો અનેક આવી. ભાજપની વિરુદ્ધમાં અનેક આંદોલનોની આગેવાની કરી. જ્યારે જે જ્ઞાતિએ જે કામ માટે હાકલો પાડ્યો એ જગ્યાએ અમે ઉભા રહ્યા, અવાજ ઉઠાવ્યો. ભાજપને પસંદ ન આવ્યું. 2 ડઝન જેટલી એફઆઈઆર મારા ઉપર કરી નાખી, 10-12 જિલ્લાની જેલમાં પૂર્યો મને. અમારી ઉપર હુમલાઓ કરાવ્યા. લેરિયામાં હુમલો થયો મારા ઉપર, ખેડ બ્રહ્મામાં હુમલો, પાલિતાણા પાસે મોખડકામાં હુમલો, ડીસામાં હુમલો, રાજકોટમાં હુમલો. અનેક રીતે તોડી પાડવાની, ડરાવવાની, ધમકાવવાની અનેક કોશિશો ભાજપે કરી.
હું ડર્યો નહીં, હું ડગ્યો નહીં, ભાજપની સામે ઝૂક્યો નહીં અને અડીખમ અણનમ નોટ આઉટ ઉભો રહ્યો. એટલે આજે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં આવીને ઉભો છું. મેં ક્યાંય નમતી વાત ભાજપ સામે કરી નથી, કેમ કે મેં 2017માં જેથી મને ખબર નહોતી કે હું શું બનવાનો છું, તે દિવસે નક્કી કર્યું હતું કે કાંઈ બનું કે ન બનું, પણ પાછું પગલું નથી ભરવાનું. જે નક્કી કર્યું એની કરીને રહેવાનું છે. પછી 1000 હાથ વાળો જાણે. અને એટલે ગુજરાત આખાની અંદર ભાજપે દાટ વાળ્યો. તમામ નેતાઓને તોડો ફોડો ડરાવો ધમકાવો કરીને લઈ લીધા ભાજપમાં. આખું ગોડાઉન ભરી લીધું છે. પણ ભાજપ વાળાની ઓકાત આજે નથી ને આવતી કાલે નહીં હોય કે ગોપાલભાઈ ઇટાલિયાને ફર કહીએ કે. અને એટલે હું આજે તમારી પાસે હાથ લંબાવવા માટે આવ્યો છું. આ તો સંત સુરા સાવજની ધરતી છે. અહીંયા ચારેય બાજુ સંતોના બેસણા છે. 1000 હાથ વાળી માં બેઠી છે. આપણા ગામમાં તો ગુનાવાળી ખોડિયારમાં બેઠી છે અને ગામને અખંડ રહેવાના આશીર્વાદ આપીને ગઈ છે માં. અને એવા આશીર્વાદ અમને મળે કે અમે આમ નામ ભાજપની સામે અખંડ રેવીને એક વખત હરાવીને બેસીએ. એને એ આશીર્વાદ અમને મળે તમારા, એવી હું માંગણી કરવા આવ્યો છું. સાથીઓ, ગુજરાતમાં ભાજપે જે કર્યું છે એ સમજવા જેવું છે. કે હું ગામડે ગામડે ફરું છું, વેદનાની ડાયરી લખું છું, ગામડે ગામડે પ્રશ્ન લખીએ. દરેક માણસ પોતાના ગામની વેદના રજૂ કરે છે. ક્યાંક વર્ષોથી 15-20 વર્ષથી રોડ નથી બન્યા, ક્યાંક 10-10 વખત કાગળ ઉપર બની ગયા છે, ક્યાંક જેટલી વાર બન્યા એટલી વાર તૂટી ગયા છે, ક્યાંક પુલિયા નથી બનતા, ક્યાંક નાળા નથી બનતા, ક્યાંક સ્કૂલ નથી બનતી, ક્યાંક સ્કૂલમાં માસ્ટર નથી, ક્યાંક દવાખાનું નથી, ક્યાંક દવાખાનામાં ડોક્ટર નથી, ક્યાંક જંગલવાળાની દાદાગીરી છે, ક્યાંક જીબી વાળા સીધા હાલતા નથી, ક્યાંક પોલીસ વાળા દમદાટી કરે છે, ક્યાંક તાલુકા પંચાયત વાળા સીધા હાલતા નથી, ક્યાંક કોક ક્યાંક કાક, એટલા અનેક પ્રશ્નો. આ તમામ પ્રશ્નો મેં સાંભળ્યા, મેં મારી ડાયરીમાં લખ્યા. પણ મને એમ લાગ્યું આ બધા પ્રશ્નો, હું એક વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરી, અલગ અલગ કોર્ટમાં વકીલાત કરી, કાયદાના વિષયમાં માસ્ટર ડિગ્રી ભણેલો માણસ છું. મેં જોયું કે આ આટલા બધા પ્રશ્નો જે હું 50 કરતા વધુ ગામડામાં વ્યક્તિગત મીટિંગ કરી આવ્યો, એ બધા પ્રશ્નો મેં જોયા તો મને એમ લાગ્યું કે આ તો હવે મામૂલી પ્રશ્ન છે, તો 15-15 વર્ષથી પૂરા કેમ નથી થતા. આજે હું ઝાલાવાડ ગામમાં ગયો તો ગામને પૂછ્યું કે ભાઈ હું પ્રશ્ન, એટલે એક અવાજે આખા ગામે કીધું કે 15-20 વર્ષથી ગામમાં પંચાયતનું મકાન જ નથી. તમે વિચાર કરો કે 40 વર્ષથી ભાજપની સરકાર છે, વિકાસના નામે મોટા મોટા બણગા ફૂકે છે, અહીંયા ઝાલાવાડમાં પંચાયતની મકાન નથી. કાલાવાડ ગામમાં પંચાયતનું મકાન નહીં. તમે વિચાર કરો, પંચાયતી રાજ વ્યવસ્થા અને સત્તાનું વિકેન્દ્રીકરણ ને ગામનો વિકાસ, પણ પંચાયતનો જ વિકાસ કેમ થાય? પણ દોસ્તો, મારે એ કહેવાનું છે કે આ પ્રશ્ન કેમ છે? પ્રશ્ન એ નથી કે ગામમાં પંચાયતનું મકાન નથી, પ્રશ્ન એ છે કે કોઈ કહેવા વાળો નથી, કોઈ અવાજ ઉઠાવવા વાળો નથી. ભાજપે શું કર્યું કે ગામ એમ કે, સમાજ એમ કે અમારે ત્યાં રોડ તૂટલો છે, તો ભાજપ રોડ બનાવવાનું કામ ન કરે. ભાજપ એમ કે આ રોડ નથી બનતો એનો અવાજ કોણ ઉઠાવે છે? લઈ લો ભાજપમાં. રોડ ભલે ન બને, પણ રોડ નથી બનતો એનો અવાજ ઉઠાવવા વાળો ભાજપમાં લઈ લો. લોકો એમ કે અમારા ગામમાં પાણી નથી, તળ ઊંડા વહી ગયા છે, પાણીની તકલીફ પડે છે, તો ભાજપ પાણીની વ્યવસ્થા ન કરે, પણ અવાજ ઉઠાવવા વાળાને લઈ લો ભાજપમાં. પ્રશ્નનું સોલ્યુશન નહીં કરવાનું, પણ પ્રશ્ન ઉઠાવવા વાળાને જ ઉઠાવી લેવાનું. આ ભાજપની ગુજરાતમાં નીતિ છે. કોઈ એમ કે ભાઈ ઇકોઝોન ખોટું છે, ઇકોઝોન ન લગાવો, અમારી જમીન બચાવો, તો ભાજપ ઇકોઝોન ન હટાવે, પણ ઇકોઝોનનો વિરોધ કરનારાને હટાવવાનું કાવતરું કરે કે જેલમાં પૂરો. આને શેનો વિરોધ કરે છે? આખા ગુજરાતમાં ભાજપે ડરનો માહોલ ફેલાયો કે લોકોના પ્રશ્નનું સમાધાન નહીં કરવાનું, પણ લોકોના પ્રશ્ને જેટલા લડતા હોય, બોલતા હોય, અવાજ ઉઠાવતા હોય, બધાને જેલમાં પૂરો. યા તો ભાજપમાં લઈ લો, યા તો પૈસા આપી દો, ટિકિટ આપી દો, ટેન્ડર આપી દો, કોન્ટ્રાક્ટ આપી દો, પણ મૂંગા કરો. આ પોલિસી ઉપર ભાજપ કામ કરે છે. અને તમે જુઓ કે ભાજપને 152 સીટો મળી વિધાનસભા 2022માં. એને ક્યાં ભૂપતભાઈ આણીની જરૂર હતી? એની સરકાર હાલતી હતી,
પણ ભાજપ એવું ઈચ્છે છે કે સામે કોઈ માણસ વધવો ન જોઈએ, કોઈ માણસ સામો ન વધવો જોઈએ, જે આવે એને લઈ લો. અને એટલે ભૂપતભાઈની ભાજપમાં હોત, આમ આદમી પાર્ટીમાં હોત, તો શરમે ધર્મે તે ક્યારેક પાર્ટીમાંથી કહેત કે તમારે આ નિવેદન ભાજપ વિરુદ્ધ આપવાનું છે, તો આપવું પડે. અને એટલે અહીં માણાવદરમાંથી માણા ઉઠાવ્યો, અહીં વિસાવદરથી માણા ઉઠાવ્યો, પોરબંદરથી ઉઠાવ્યો. સામે કોઈ માણસ વધવો ન જોઈએ એવી રાક્ષસો જેવી માનસિકતા સાથે ભાજપ આખા દેશમાં ફરી રહી છે. પણ હું આ મોટી મોણપુરી ગામમાંથી તમને કહેતો જાઉં છું કે ઓલો સિકંદર એક દુનિયા જીતવા નીકળ્યો હતો, અને જ્યાંથી એનું ઘોડા નીકળે ત્યાંથી દુનિયા જીતી લેતો હતો. ભાજપ વાળાને જેવી હવા ભરાઈ ગઈ કે ધારીશે, ધારશે અને ભાજપમાં લઈ લેશે, બધાને ડરાવી દેશે, બધાને ધમકાવશે. તો હું એવું કહેતો જાઉં છું કે આખી દુનિયા ભાજપમાં જોડાઈ જશે ને તેથી એક માણસ સામો ડોળા કાઢીને ઉભો છે ને ગોપાલ ઇટાલિયા હશે. દુનિયા વાંજણી નથી ભાઈ, અમારી માએ અમને જણ્યા છે. સત્તા સામે ઝૂકવા માટે નહીં, સત્તાઓને પાડી દઈ અને સરકાર બનાવવા માટે, ખેડૂતોની સરકાર બનાવવા અમારી માએ અમને જણ્યા છે. બધા એવા ન હોય કે વળી જાય, બધા બટકણાય ન હોય, પ્લાસ્ટિકના ન હોય, કોઈ હજર બમ માણસ હોય જે મક્કમ ઇરાદાઓ સાથે હાલતા હોય. સમાજમાં હજારો પ્રશ્નો છે, માલધારીઓના અલગ પ્રશ્નો છે, પશુપાલકોના અલગ પ્રશ્નો છે, ખેડૂતોના અલગ પ્રશ્નો છે, મહિલાઓના અલગ પ્રશ્નો છે. પ્રશ્નનો જવાબ કોઈ ભાજપ વાળો આપવા માંગતો નથી, પણ પ્રશ્ન પૂછનારને પકડો. પ્રશ્ન પૂછવો ન જોઈએ, કોઈ બોલવો ન જોઈએ, એવી નીતિ છે. આજ તમે જુઓ દોસ્તો, આખા ગુજરાતની અંદર ડ્રગ્સની રેલમ છેલ મચી ગઈ છે. હું સાચું બોલ્યો કે ખોટું? ગામડા સુધી ડ્રગ્સનું દૂષણ પહોંચ્યું. હજુ તો દારૂ સામે લડતા હતા, દારૂબંધી ઉપર ચર્ચા આવતી હતી, ત્યાં ડ્રગ્સ આવ્યું. હર્ષ સંઘવીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો અને ફાંકા ફોજદારી કરવામાં નંબર 1 થઈને ફરે છે. પણ એક શબ્દ નથી નીકળતો કે ગુજરાતના જુવાનિયાઓને અવળા રવાડે ચડાવવાનો ધંધો કયો ભાજપ વાળો કરે છે. અમારો જીવ બળે છે કે નાની નાની ઉંમરના છોકરાઓ ડ્રગ્સના રવાડે ચડે. માણસને એક અત્યારે તો નાનું કુટુંબ સુખી કુટુંબ છે, એક જ ભાઈ હોય, એક બેન હોય, એકનો એક ભાઈ જો ડ્રગ્સના રવાડે ચડી જાય તો પરિવારનું શું થાય? એની ચિંતા ભાજપના માણસોને નથી. એને તો ભારત માતાની જય બોલતા જાવ, ગામના ખિસ્સા કાપતા જાવ, ભારે હારું હાલે છે. દોસ્તો, વિચારવાનું આપણે છે, નક્કી આપણે બધાએ કરવાનું છે કે આ ગુજરાતમાં શું થશે અને કેવું થશે. ભાજપ વાળાને ક્યાં ચિંતા છે? ભાજપે શું કામ કર્યું કે રાજનીતિમાં જેટલા સારા માણસો હતા, રાજનીતિમાં જેટલા સજ્જન માણસો હતા, રાજનીતિમાં જેટલા આબરૂદાર માણસો હતા, રાજનીતિમાં જેટલા સેવાભાવી માણસો હતા, એ બધાને સાઇડલાઇન કરી દીધા, ઘરે બેહાડી દીધા, ટિકિટો કાપી નાખી, હોદ્દા આપવાનું બંધ કરી દીધું, અપમાનિત કર્યા અને ભાજપમાંથી એનું પત્તું કાપી નાખ્યું. અને પાટીલ જેવા અને સંઘવી જેવા ન જાણે ક્યાંથી ગુંડાઓ ગોતીને મંત્રી બનાવ્યા. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? ભાજપના કોઈ મિત્રો સાંભળે છે? હું તો ગામમાં ઓળખતો છે ને. સુખી રાખે ભગવાન અને આમ આદમી પાર્ટી સરકાર જોવે એવા કરે. પણ દોસ્તો, મારી વાત, મારી પીડા સમજો કે સમાજનું ઉપરાણું લેવા જે આગેવાન હતા એને ભાજપે ઘર ભેગા કરી દીધા અને ગોતી ગુંડાઓને ટિકિટો આપી. આ તમે જોવો ચારે બાજુ ભાજપ ગામને લુખ્ખાગીરી કરી રહ્યા છે, ગુંડાગીરી કરી રહ્યા છે, માર મારી રહ્યા છે. અને કોઈ બોલે તો ધમકી આપે છે. બોલે છો શેનો સામે? સમાજનું કામ કેમ નથી થતું? લોકોનું કામ કેમ નથી થતું? અધિકારીઓ કેમ ફાટા ફરે છે? કેમ કે બધાને ખબર પડી ગઈ છે ખારો માણા રાજનીતિમાં રહ્યો નથી. ભાજપે બધાના મૂળિયા કાપી નાખ્યા છે. ક્યાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, ક્યાં કુરજી બાપા જેવા આગેવાનો અને ક્યાં સી.આર. પાટીલ જેવા માણસો? વિચાર કરો, કઈ હરખામણી થાય ગુજરાતમાં? ગાંધીનું ગુજરાત, સરદાર પટેલનું ગુજરાત, સંત સુરાની ધરતી, અને એમાં આવા માણસો મંત્રી બનીને બેઠા છે. આપણા કરમ હું હશે તો જોવો, આપણું દુર્ભાગ્ય જોવો કે હર્ષ સંઘવી જેવા ગૃહમંત્રી બનીને બેઠા આઠ ચોપડી પાસ. આપણું દુર્ભાગ્ય જોવો, આઠ ચોપડી પાસનું કોઈ માગું લઈને ન જાય. આપણે એમ કીધું કે બાબલો મોટો થઈ ગયો ને કે આઠ પાસ છે તો મને રહેવા દે, ગમે ને એને ગોઠવી દો મશીનમાં, રાજકોટની ફેક્ટરીમાં લગાડો. વિચાર કરો કે આવા લોકો ગૃહમંત્રી બનીને બેઠા છે.
અને ભાજપના માણસો ખુલ્લે આમ ચારો તરફ દારૂ વેચીને યુવાધનને બવડા રવાડે ચડાવી જાય. હું ખોટું બોલતો બધા ખોખારો ખાઈને જો ખોટું છે ખાચું છે. આ ચિંતા લઈને અમે નીકળ્યા છે અને એટલા માટે તમારી પાસે આશા રાખીએ છીએ. પ્રશ્નો ઘણા છે ચર્ચા કરવા માટે, પણ દરેક પ્રશ્નનો જવાબ એક છે કે પરિવર્તન લાવો, વિપક્ષને મજબૂત કરો. અત્યારે તો એક સીટ છે એટલે વિપક્ષને મજબૂત કરવાની વાત કરું છું. આખી ચૂંટણી આવશે ત્યારે સરકાર બનાવવાની ચર્ચા કરશું, પણ સરકાર બનાવવાનો રસ્તો કાયમ માટે વિસાવદર ભેસાણથી ખુલ્યો છે અને આ વખતે વિસાવદર ભેસાણથી ખુલવાનો. જે દિવસે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું અને 30 વર્ષ સુધી સળંગ કોંગ્રેસની સરકાર રહી અને 30 વર્ષ સરકાર કોંગ્રેસની રહ્યા પછી જે અભિમાન આવ્યું એ અભિમાનને તોડવાનું કામ અને સરકારને ઘર ભેગી કરવાનું કામ વિસાવદર ભેસાણના બળુકા વટવાળા ખેડૂતોએ તે દિવસે કર્યું હતું. અને આજ ફરીથી સમયનું ચકડું ગોળ ફરી ગયું. ફરીથી 30 વર્ષ થઈ ગયા, ફરીથી સરકારમાં હવા ભરાઈ ગઈ, ફરીથી સરકારને સત્તાનો નશો ચડી ગયો, ફરીથી વિસાવદરમાં ચૂંટણી આવી ગઈ અને વિસાવદરથી ફરીથી એકવાર રસ્તો ગાંધીનગરનો નીકળવાનો છે. હું તમારી પાસે મોટી આશા લઈને આવ્યો છું. કોઈ મામૂલી હાલતું ફાલતું ધારાસભ્ય બનવાનું મારું સપનું ક્યારેય રહ્યું નથી. બનવામાં તો હું પોલીસ વાળો 2012માં બની ગયો હતો અને તે દિવસે ધોકો હરખો પછાડ્યો હોત તો રૂપિયા વાળો થઈ ગયો હોત. આ વિસાવદરમાં જેનું પોસ્ટિંગ થાય એ જમીનો લઈને જાય છે શાસનમાં. વિસાવદરમાં જે પીઆઈ નું પોસ્ટિંગ થાય એ શાસનમાં 10-20 વીઘા રાખી લે. વાત સાચી છે કે ખોટી? શું કામ આવું થાય છે? વિસાવદરમાં 4 મહિના 6 મહિના 8 મહિના પીઆઈ નું પોસ્ટિંગ થાય તો જમીન રાખી લે ગીરમાં. કરોડો રૂપિયા લૂંટી લેવામાં આવે છે અને આપણું ઉપરાણું લેવો કોઈ નેતા નથી ને એટલે બધાય આપણને રેઢા બાળી ગયા છે. હવે રેઢા બાળે છે. મામલતદાર ઓફિસે જાઓ, આજ આવજો કાલ આવજો, સાહેબ નથી, સર્વર બંધ છે, પટાવાળો નથી, ગાડી પંચર છે, 100 બાના કાઢે છે પણ એક કામ કોઈ કરવા તૈયાર નથી. આ વાત સાચી છે કે ખોટી? ફોરેસ્ટ વાળાને તો વટાવા ન થાય, એ તો આખી કોઈ અલગ દેશના બાદશાહો હોય એવી રીતે વર્તન છે. કેમ રાતે વાડીએ ગયો, તને પૂછ્યા વગર ગયો? તારા બાપાની વાડી છે તને પૂછવાનું ક્યાં જવું એમ? અમે ક્યાં તારા સિંહને બટકા ભરી જવાના છે? પણ દાદાગીરી વન વિભાગને આજે હું હસનાપુર ગયો તો સવારે, હસનાપુર વાળાએ બધી માંડીને વાત કરી કે કેવી દાદાગીરી હાલે છે. પ્રશ્ન એ નથી કે વન વિભાગ દાદાગીરી કરે છે, પ્રશ્ન એ છે કે એને કોઈ કહેવા વાળો નેતા આપણે ત્યાં નથી. અને એટલે આ બધા ફાટ્યા ફરે છે, રેઢું ફાળી ગયા છે કે હું કરી લે આ બધા. અને વાત એની સાચી છે, હારું કરી હું લેવું? આપણે આપણા નેતામાં ન ઠેર્યા તો એનો ક્યાં દોષ કરવો? આપણે આપણામાં ન ફાવ્યા એમાં એને શું કેવું? એ તો એમાંય બહારનો છે. પણ જેમ તમે નેતામાં ન ફાવ્યા એમ હું 10 વર્ષ ચૂંટણી નથી ફાવ્યો. તમારું સારું થાય ને મારું સારું થાય એવું ટાણું આવ્યું છે. અમે ઘણી ચૂંટણી બળ કરી પણ તમારી જેવા મતદાર ન મળે. તમે ઘણી ચૂંટણી બળ કરી તો સારો નેતા ન મળ્યો. 2 કઠણાઈ વાળા ભેગા થયા છે. હવે 1000 હાથ વાળો આપણી કઠણાઈ દૂર કરે ને એવા આશીર્વાદ માંગીએ આપણે. તમારે કઠણાઈ ભાંગે 15 વર્ષ જૂની, મારી 10 વર્ષ જૂની કઠણાઈ ભાંગે અને ભાજપની કઠણાઈ 2 અહીંથી. એવું કામ આ મોટી મોણપરીથી કરવાનું છે. હું તો ભાજપના મિત્રોને વિનંતી કરું છું, આ ગામમાં જે હોય એને મારા મોટા ભાઈ સમાન માની કહું છું. અને કોંગ્રેસના મિત્રોને વિનંતી છે કે ટાણા 100 આવશે, તમારી પોતપોતાની પાર્ટીને જીતાડવાના 100 ટાણા આવશે, પણ તમારો આત્મા જો એમ કહે ને કે આવો માણા બીજી વાર નહીં આવે તો મારા માટે એક વખત ચૂંટણીમાં પ્રચાર કરજો. ટાણા 100 આવશે ભાજપને જીતાડવાના, કોંગ્રેસને જીતાડવાના, મોટી મોણપરીમાંથી કોંગ્રેસનો પ્રચાર કરવાના, મોટી મોણપરીમાં ભાજપનો પ્રચાર કરવાના 100 ટાણા આવશે. પણ જો ગોપાલ ઇટાલિયા જેવો માણા બીજી વાર ન આવે એવું તમારું આત્મા કહે ને તો એકવાર મને જીતાડવા માટે ભાજપ વાળા કોંગ્રેસ વાળા બધાએ ભેગા મળીને કામ કરજો દોસ્તો. અમારે ઘણું કામ કરવું છે. મને ભગવાને ઘણી આવડત આપી છે. સમાજની વચ્ચે હું બોલી શકું છું એવી ભગવાને મને શક્તિ આપી. અદાલતમાં જઈને જજની સામે ઉભો રહીને બોલી શકું એ શક્તિ ભગવાને મને આપી. કોઈ અધિકારી બહુ ટેટે કરતો હોય તો એને ખોખારો ખાઈને 2 શબ્દો કહી દે શક્તિ ભગવાને મને આપી. સરકારોની સામે પડવાની શક્તિ ભગવાને મને આપી. મને ભગવાને ઘણો અનુભવ આપ્યો છે, ઘણી આવડત આપી છે, ઘણી શક્તિ આપી છે.
તમે બધા એક વખત હવે મને તક આપો એ શક્તિને અજમાવવાનો ગાંધીનગર જઈ. આજ આખા ગુજરાતમાં અનેક સમસ્યાઓ છે, પણ ભાજપ વાળાને સમસ્યા નથી દેખાતી. ભાજપ વાળાને ગોપાલ ઇટાલિયો આમ આદમી પાર્ટી જ દેખાય છે. આને કેમ હટાવો? હું ભાજપના તમામ મિત્રોને વિડીયો ઉતારજો કહેતો જાઉં છું કે ભાઈ હું કામ મહેનત કરો આટલી બધી કાંટી હું કામ કરો ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં? હું તમને સામે આવીને ઓફર આપું છું. તમારે એટલી બધી કઈ બળતરા કે બળ કરવાની ભાજપ વાળાએ જરૂર નથી. વિસાવદરમાં જ્યારથી મારું નામ જાહેર થયું, ભાજપ વાળા ધુમાડે ગયા છે, એકદમ દોડે છે, ચારે બાજુ રમણે ચડ્યા છે, મેળ પડતો નથી. હું ભાજપ વાળાને મોટી મોડ પરથી એક ઓફર આપતો જાઉં છું કે ચૂંટણીની તારીખ જાહેર થાય ઈ પહેલા વિસાવદરની અંદર 100 બેડનું દવાખાનું જે જાહેર થયું, હમણાં ઓલા ટીવી વાળા બેને મને એક પ્રશ્ન પૂછ્યો. તમે એમ કહો છો કે વેદનાની ડાયરી બહુ સમસ્યા છે, નામ છે ને તેમ છે, પણ મુખ્યમંત્રી કે વિસાવદરમાં આવ્યા ને એણે તો એવું કીધું કે બહુ વિકાસ થયો છે, 84 કરોડના કામ ફાળવા છે. તો સરકાર 84 કરોડ રૂપિયા ફાળવા અને તમે એમ કેમ કહો છો વિકાસ નથી થયો? એટલે મેં એ બેનને કીધું, બેન મેં કીધું અમારા ગામમાં હું નાનો હતો અત્યારે ભવાયા રમવા આવતા, દિવસે બધા ઘરે જઈને 10 રૂપિયા માગે અને રાતે ઈનો એ માણા 92 લાખ માળવાનો ધણી થઈ જાય. માગી આપું, 84 કરોડ આપું, 200 કરોડ આપું. ત્યાં 92 લાખ માળવાનો ધણી આવ્યો વિસાવદરમાં, હું આપું તો કે 84 કરોડ લઈ જાય. હવે તું વગર વ્યાજની 5 લાખની લોન લઈને દેવાની હોય તો 84 કરોડની ક્યાં કરે? સરકારે જાહેરાત કરી, મંત્રીએ જાહેરાત કરી, કેન્દ્ર સરકાર બધાય બોલી ગયા, હારા થઈને વયા ગયા. ખેડૂતોએ મંડળીએ જાય લાવો 5 લાખ, તો કે પરિપત્ર જ નથી. ઘરો કમળા હાજો 92 લાખ માળવાનો રાજા આવ્યો વિસાવદરમાં, લઈ જા ભાઈ, કોના દીધા તારા રહી ગયા. પણ હું ભાજપ વાળાનું કામ આસાન. માનનીય શ્રી પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે પધાર્યા છે. ઇકોઝોન બાબતે જેમણે હંમેશા આપણને માર્ગદર્શન આપ્યું, નેતૃત્વ પૂરું પાડ્યું, એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામને જોરદાર તાળીઓથી દોસ્તો એકવાર વધાવો. આવો પ્રવીણભાઈ. તો હું છેલ્લી વાત કહું છું કે ભાજપ વાળા મારા વિરુદ્ધમાં ષડયંત્ર કરે છે. હજુ ચૂંટણી નથી આવી, તારીખ નથી આવી, એ પહેલા મારા પરિવાર વિશે, મારા મમ્મી વિશે હેલ્પફેલ મેસેજો વોટ્સએપમાં નાખવા ચાલુ કર્યું. આવ્યા હતા બધાનામાં? આવ્યા હતા કે નહીં? ક્યાં મારા પરિવારને વચ્ચે લાવવાની જરૂર છે? અને હું થોડો મારી ઘરવાળીને મૂકીને ભાગી ગયો છું. ભાજપ વાળા મારા ઘરના મેસેજ ફેરવે છે. તમારે મેસેજ જ ફેરવવા હોય તો જે મૂકીને ભાગી ગયા હોય એના ફેરવો. મેં મારી માને મૂકીને નથી ભાગ્યો, હું મારી ઘરવાળીને મૂકીને નથી ભાગ્યો. હું રહું છું એની ભેગો, એને સાચવું છું, પાલવું છું, એના આશીર્વાદથી જીવું છું. ભાઈ હું મૂકીને ભાગી ગયેલી પાર્ટીના માણસો અમારા પરિવારના મેસેજ ફેરવે છે. શરમ નથી એને? દોસ્તો, મારે ટીકા ટિપ્પણી પરિવારમાં નથી પડવું, પણ હું ભાજપનું કામ આસાન કરવા આવ્યો છું. મોટી મોડ પરથી જાહેરાત કરવી છે કે વિસાવદરમાં 92 લાખ માળવાના રાજાએ આવીને જે જાહેરાત કરી છે હોસ્પિટલની, ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા 100 બેડની હોસ્પિટલના 4-4 ફૂટના પાયા બહાર નીકળી જાય. વિસાવદર ભેસાણના તમામ ખેડૂતોને 5-5 લાખની વગર વ્યાજની લોન આ વર્ષે જ મળી જાય. ઇકોઝોન નાબૂદ થઈ જાય. મગફળી કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર કરનારાઓને જેલમાં પૂરી દેવામાં આવે ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા. અને એ સિવાય ગામડે ગામડે સૌની યોજનાનું જોડાણ આપી દેવામાં આવે. ગઈ સાલમાં અતિવૃષ્ટિ થઈ પાથરા કરતા હતા એનું વળતર આ પંથકને આપી દેવામાં આવે ચૂંટણીની તારીખ જાહેર થઈ પહેલા. કેન્દ્ર સરકારનું વ્યાજ 2-3 વર્ષનું બાકી છે મંડળીનું, એ આ પંથકના તમામ ખેડૂતોને આપી દેવામાં આવે ચૂંટણી જાહેર થઈ પહેલા. અને 2019 નો પાક વીમો બાકી છે એ પણ ખેડૂતોને આપી દેવામાં આવે ચૂંટણી જાહેર થઈ પહેલા. જો આ બધું થઈ જાય, હોસ્પિટલના પાયા બહાર આવી જાય, ઇકોઝોન હટી જાય, 5 લાખનું ધિરાણ અપાઈ જાય, પાક વીમો અપાઈ જાય, મંડળીનું વ્યાજ અપાઈ જાય, તો મારે વિસાવદરની ચૂંટણી ફોર્મ નથી ભરવું. મારે કઈ નેતા બનીને કામ જ નથી. તમારું કામ થઈ જાય તો પછી મારે શું કામ છે? મારે તો જીતીને આ જ કરવાનું છે કે ઇકોઝોન હટાવો. પણ હું ચૂંટણી લડું પહેલા તમે ઇકોઝોન હટાવી દેતા હોય તો ગોપાલભાઈ ફોર્મ નહીં ભર્યા ગામની હાજરીમાં કહેતો જાઉં છું. કોઈ ષડયંત્ર કરવાની ભાજપ વાળાએ જરૂર નથી. હું સામે આવીને કહું છું હટાવો ઇકોઝોન.
અને નાખી દો ડસ્ટબિનમાં, કચરા પેટીમાં, આપી દો 5-5 લાખ રૂપિયા. કરવા જેવું કામ ભાજપ વાળાએ કરવું નથી. અને કરવા કોક માણા આવ્યો છે અહીંયા તો એને આગળ આવવા દેવો નથી. આવી હલકી વૃત્તિ ભાજપના લોકોની છે. દોસ્તો, મેં કીધું એમ ભાજપના અને કોંગ્રેસના બધા કાર્યકર્તાઓને વિનંતી છે કે જનબંધન કરો. જનબંધન, ગઠબંધન તો રાજકારણનો શબ્દ છે ભાઈ. રાજકારણમાં તો બોલેલા શબ્દોની કદર કોઈએ રહેવા નથી દીધી. અમે તો મોડા આવ્યા લાઈનમાં. અમારી પહેલા જેણે આ બજારમાં દુકાનો ખોલી એને એટલી બધી વખત ખોટું બોલ્યા કે રાજકારણમાં શબ્દોની કિંમત નથી વધવા દીધી. નહીતર જમાનો એવો છે, આપણે ઈ કાઠિયાવાડના માણસો છીએ કે એક જમાનામાં વડવા પેટે ચાંદલો કરતા અને 15-20 વર્ષ પછી દીકરો ને દીકરી મોટા થાય ને તેથી પેટે ચાંદલો કર્યો ને એને પવણાઈ દેતા. ઈ જમાનો હતો કે નહોતો? ઈ વેણ હતું, ઈ આબરૂ હતી. આજ તો હું છે, ચૂંટણીમાં મન ફાવે એવું બોલીને ભાગી જાય ભાજપ વાળા કે અહીંયા આટલા 200 કરોડનું આ બનશે ને અહીંયા આ પ્રકલ્પ આવ્યો તે પ્રકલ્પ આવ્યો. પ્રકલ્પ તો કોઈના કઈ આવ્યા નથી. આ પ્રકોપ આવે છે કાયમ આપણા ઉપર. પણ આજ રાજકારણને તળિયે લઈ જવાનું કામ ભાજપ વાળાએ કર્યું છે. ગુંડાઓ, બદમાશોને છૂટો દોર આપી દીધો. તમે જો અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનું ભાજપ વાળાએ સરઘસ કાઢ્યું. સમાજની અંદર ક્યારેય જમાનો એટલો ક્રૂર નહોતો કે બહેનો દીકરીઓનો સરઘસ કાઢે. દુનિયામાં હિંસાના હજારો ઇતિહાસ છે. દુનિયાના 2 દેશોના યુદ્ધોના ઇતિહાસ છે. હિંસાનો ઇતિહાસ છે, ક્રૂરતાનો ઇતિહાસ છે, તાનાશાહનો ઇતિહાસ છે. પણ બહેનો દીકરીઓને કોઈએ સરઘસ તો રાવણે નહોતું કાઢ્યું. માતાજીને લઈ ગયા તો એને અશોક વાટિકામાં બેહાડી રાખ્યા. સરઘસ તો રાવણે નહોતું કાઢ્યું. અને આ અમરેલીના ભાજપ વાળા એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું. અને સરઘસ કાઢનાર ભાજપના ધારાસભ્યના વખાણ હર્ષ સંઘવીએ વિધાનસભામાં ઉભા કર્યા કે મારો માછીનો ભાણિયો છે. વિચાર કરો, એને વખાણ કર્યા વિધાનસભામાં. કેટલી હલકી માનસિકતાના લોકો સરકારમાં બેઠા છે. દોસ્તો, પરિવર્તન લાવવાનો સમય છે. હું બહુ મોટું સપનું અને લક્ષ્ય લઈને આ જાહેર જીવનમાં આવ્યો છું. મામૂલી ફામૂલી ધારાસભ્ય બનવું નથી. સરકાર ચલાવવાનું સપનું લઈને હું નીકળ્યો છું. દોસ્તો, તમે 1.5 વર્ષનો અખતરો મારામાં કરી લ્યો. 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે. 1.5 વર્ષમાં ભાજપની સરકારને તો કાંઈ નહીં થઈ જાય, પણ 1.5 વર્ષમાં ભણેલો ગણેલો યુવાન વકીલ માણસ આખા ગુજરાતમાં અને વિસાવદર ભેસાણમાં શું કામ કરી શકે છે એ કરી બતાવવાની તક તમે મને એક આપો એવી મારી આશા છે. દોસ્તો, આજે આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં, વિશેષ કરીને બહેનોએ ધ્યાનથી, ગંભીરતાથી વાત સાંભળી. એક એક શબ્દ જીવનમાં ઉતાર્યો, આત્મામાં ઉતાર્યો. બધાએ બહુ ગંભીરતાથી મારી વાત સાંભળી. હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આયોજક ટીમનો આભાર, ગામનો આભાર. અત્યારે તો અડધું ગામ ઊંઘી ગયું હોય એવા સમયે તમે જાગો છો, એ આ જાગૃતિની નિશાની છે. આ વિસાવદર જાગીએ અને આ જાગૃતિ છે એટલે જ અહીંથી હારા બીવે છે, અહીંથી આઘારે છે ભાજપ વાળા. એટલે હું મારી વાત પૂરી કરું છું.